હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 9 આજે આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા જઈ રહ્યા છીએ. એક આલેખ છે, પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખને સમજતા પહેલા આપણે એક હુકનો નિયમ સમજીએ, જેની વધારે ડિટેલમાં ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. હુકનો નિયમ શું કહે છે કે નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં હોય છે. નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. આટલું આપણે યાદ રાખીએ, બાકીનું આપણે આવતા લેક્ચરમાં ડિટેલમાં જોઈશું. તો અહીંયા આપણે જે પદાર્થ છે, ઘન પદાર્થ, એની અંદર આપણે એક આલેખ જોવાનો છે કે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ એમાં કેવો હોય છે. આ આવે છે વિકૃતિ, આ છે પ્રતિબળ, ઓકે. તો જ્યારે પદાર્થ પર વિરૂપક બળ આપવામાં આવે છે ત્યારે આ શરૂઆતની સ્થિતિ છે, કોઈ વિકૃતિ નહીં, કોઈ પ્રતિબળ નહીં. જ્યારે પદાર્થ પર વિરૂપક બળ આપવામાં આવે છે, પદાર્થ પર વિરૂપક બળ આપતા તેમાં વિકૃતિ જોવા મળે છે. જ્યારે પદાર્થ પર વિરૂપક બળ આપવામાં આવે છે ત્યારે વિકૃતિ જોવા મળે છે. ઓકે. અને શરૂઆતની વિકૃતિ જે છે તે એ. તો આપણે જોઈએ સૌથી પહેલા O થી A ભાગ, બરાબર. તો O થી A ની અંદર એક સુરેખ રેખા છે. એનો મતલબ એ થયો કે વિકૃતિ અને પ્રતિબળ એકબીજાના સમપ્રમાણમાં છે, કે પ્રતિબળ બળ અને વિકૃતિ સમપ્રમાણમાં છે. એટલે કે આ વિસ્તારમાં હુકનો નિયમ જળવાય છે. અહીં બંને વચ્ચેનો સંબંધ સુરેખ સંબંધ છે, રેખીય સંબંધ ધરાવે છે. પણ એ રેખીય સંબંધ માત્ર આટલો જ છે. ત્યારબાદ આપણને રેખીય સંબંધ જોવા મળતો નથી. એટલા માટે આપણે બિંદુ A ને સમપ્રમાણતા હદ કહે છે. શું કહે છે? સમપ્રમાણતા હદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જઈશું A થી B. ઓકે. A થી B.
હવે જ્યારે આપણે આલેખમાં A થી B જઈએ છીએ ત્યારે આલેખ સમપ્રમાણ સંબંધ ધરાવતો નથી. B એટલે કે સમપ્રમાણ સંબંધ નથી. એટલે કે પ્રતિબળ અને વિકૃતિ એકબીજા સાથે રેખીય રીતે બદલાતા નથી. હવે બિંદુ A અને B માં એક વાત કોમન છે કે બળ દૂર કરતા પદાર્થ મૂળ માર્ગે પરત ફરે છે. એટલે કે અહીંથી દૂર કરો તો ધીરે ધીરે વિકૃતિ અને પ્રતિબળ ઘટતા જાય અહીં થઈને સીધા નીચે આવી જાય છે. એ જ વસ્તુ અહીંયા કીધી છે કે બળ દૂર કરતા પદાર્થ મૂળ માર્ગે થી પરત ફરે છે. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે B થી C. B થી C ની અંદર આપણે થોડુંક બળ વધારીશું તો પણ સારા એવા પ્રમાણમાં વિકૃતિ વધી જાય છે. ઓકે, કે થોડા પ્રમાણમાં પ્રતિબળથી ઊંચી વિકૃતિ જોવા મળે છે. ઊંચી વિકૃતિ જોવા મળે છે. ઓકે, અહીંયા હવે આ હુકના નિયમની જરૂર નથી, ખાલી એક જ સ્ટેટમેન્ટ કે હુકનો નિયમ જળવાય છે અને અહીંયા હુકનો નિયમ પડાતો નથી એના જ માટે જરૂર હતી. હવે અહીંયા એક વસ્તુ છે કે જ્યારે બળને દૂર કરવામાં આવે છે, બળ દૂર કરતા પદાર્થ મૂળ સ્થાને પરત નથી આવતો. એનો મતલબ એ છે કે શૂન્ય વિકૃતિ શૂન્ય છે. શૂન્ય વિકૃતિ માટે અશૂન્ય પ્રતિબળ મળે છે. સમજાવું છું કેવી રીતે. શૂન્ય વિકૃતિ માટે અશૂન્ય પ્રતિબળ મળે છે. એટલે કે અહીંયા આપણને કાયમી સ્થાપન જોવા મળે છે. અને એ બી 1% નાનું, વિકૃતિમાં 1% નાનું કાયમી સ્થાપન જોવા મળે છે. એટલે કે તમે જો બળ દૂર કરો તો C પરથી પરત આવતો નથી. તો તમે જ્યારે બળ દૂર કરો છો ત્યારે પદાર્થ B સુધી પરત આવે છે. એટલે કે B ને કહેવાય છે સ્થિતિસ્થાપક હદ. બીજું નામ છે આધીન બિંદુ અને તેની પ્રતિબળતાને આધીન પ્રતિબળ કહે છે અથવા તો આધીન પ્રબળતા પણ કહે છે. એટલે આ જે છે આને આપણે સ્થિતિસ્થાપક હદ કહીશું.
સિગ્મા વાય, વાય મતલબ યીલ્ડ પોઈન્ટ. કયો? યીલ્ડ પોઈન્ટ. યીલ્ડ પોઈન્ટનો આપણે સિગ્મા એટલે કે પ્રતિબળ અને એ પોઈન્ટ છે સિગ્મા વાય, આધીન પ્રતિબળતા કહે છે. તો સ્થિતિસ્થાપક હદ છે કોણ? બી બિંદુ. બી બિંદુથી પછી પદાર્થ મૂળ માર્ગે પરત આવતો નથી પણ કાયમી સ્થાપનની રચના કરે છે. એટલે કે તેમાં કાયમી સ્થાપન જોવા મળે છે, જેમાં વિકૃતિ 1% થી નાની હોય છે. વિકૃતિ કેટલી હોય છે? 1% થી પણ ઓછી જોવા મળે છે. બી થી સી. સી થી ડી પર જઈએ. હવે જ્યારે સી થી ડી પર જવાનું હોય છે ડી. ઓકે, તો જ્યારે તમે સી થી ડી પર જાઓ છો ત્યારે સમપ્રમાણ સંબંધ જળવાતો નથી. અહીંયા પણ એ જ વાત છે. સંબંધ નથી અને ડી બિંદુને તાણીય પ્રતિબળ કહે છે. ડી બિંદુના પ્રતિબળને તાણીય પ્રતિબળ કહે છે. કેમ? તો તમે જુઓ ધ્યાનથી. ઓછા બળ માટે ખૂબ જ વિકૃતિ જોવા મળે છે. ઓછા બળ માટે ખૂબ જ ઊંચી વિકૃતિ જોવા મળે છે. સિગ્મા ડી બિંદુ અને ત્યારબાદ ડી થી ફરીથી હવે પ્રતિબળ ઘટવા માંડે છે અને ઈ પર આવતા આવતા તેમાં તિરાડ પડે છે. ડી થી ઈ કે વિકૃતિ વધે પણ પ્રતિબળ જે છે તે ઘટે છે. પ્રતિબળ ઘટવા માંડે છે અને ડી પર ઈ પર આવતા તેમાં તિરાડ પડે છે. ઈ પર આવતા આવતા તેમાં તિરાડ પડે છે એટલા માટે ઈ ને ફ્રેક્ચર બિંદુ કહે છે. શું કહે છે? ફ્રેક્ચર બિંદુ. ત્યાં જઈને તિરાડ પડી જાય છે, ફ્રેક્ચર પડી જાય છે એટલા માટે તેને ફ્રેક્ચર બિંદુ પણ કહેવામાં આવે છે. હવે ખાસ વાત યાદ રાખજો કે ધારો કે એવું બને કે ડી અને ઈ ખૂબ જ નજીક હોય. એનો મતલબ શું થયો? ડી ઈ નજીક હોય. ચેક દેખાય છે પેલી બાજુ? ઓકે, દેખાય છે. નજીક હોય તો શું પરિસ્થિતિ આવે કે જો ડી અને ઈ ખૂબ જ નજીક છે તો એનો મતલબ એ થયો કે ડી બાદ પદાર્થ તરત જ તૂટી જાય છે. તો આવા પદાર્થને બટકણો પદાર્થ કહેવાય. કેવો કહેવાય? બટકણો પદાર્થ કહે છે. અને જો એવું બને કે ડી અને ઈ દૂર હોય, એટલે કે ખૂબ જ દૂર આવેલા હોય, તો પદાર્થમાં
ખૂબ જ મોટું વિરૂપણ જોવા મળે છે. આથી આવા પદાર્થ માટે તેમાં પ્લાસ્ટિક વિરૂપણ કહેવાય છે. અને આવા પદાર્થને તન્ય ધાતુ કહે છે. કઈ ધાતુ કહે છે? તન્ય ધાતુ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો આ છે તમારો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ. આ આલેખમાં બધા જ પોઈન્ટ આપણે કવર કર્યા છે, બરાબર. એક્ઝામમાં તમારે જ્યારે લખવાનું છે ત્યારે કેટલાક સ્ટેટમેન્ટ કે મેં જે બાકી રાખેલા છે એ સ્ટેટમેન્ટ તમે પૂરા કરી નાખશો તમારી લેંગ્વેજમાં, એટલે લખાઈ જશે. ઓકે, તો ચલો પહેલા આટલું ફટાફટ લખો, પછી એક બીજો આલેખ જોઈએ. હવે આગળ જોઈએ ઇલાસ્ટોમર. કોને કહેવાય ઇલાસ્ટોમર? તો ઇલાસ્ટોમર એટલે એવો પદાર્થ કે જે પદાર્થમાં જે પદાર્થને ખેંચીને તેમાં મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય તેને ઇલાસ્ટોમર કહે છે. જેમ કે રબર, આપણી શરીરની મહાધમનીઓ, સ્નાયુઓ, આ બધા ઇલાસ્ટોમર આવે છે, જેની અંદર આપણે ખૂબ જ પ્રતિબળ 10⁶ ના ક્રમમાં. તો અહીંયા આ સંબંધ આવો મળે છે કે આ સંબંધ રેખીય હોતો નથી. આ તત્વો માટે, આવા પદાર્થો માટે પ્રતિબળ અને વિકૃતિનો સંબંધ રેખીય નથી. રેખીય હોતો નથી, તે સંબંધ અરેખીય જોવા મળે છે. તો આવા પદાર્થોને ઇલાસ્ટોમર કહે છે, જેમાં આપણે વલ્કેનાઇઝ રબર, સાદું રબર પણ લઈએ છીએ, જેમાં વિકૃતિનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે. ઘણી વખત વિકૃતિ 700% સુધી પણ જાય છે. ઘણી વખતે વિકૃતિ 700% સુધી પણ જવાની શક્યતાઓ હોય છે. તો આવા પદાર્થોને ઇલાસ્ટોમર કહે છે કે જેની અંદર પ્લાસ્ટિક વિરૂપણ બહુ જ મોટું હોય છે. તો આ છે તમારો આજનો લેક્ચર પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખમાં, જેમાં આપણે બે આલેખ જોયેલા છે. ઓકે, એક આગળનો અને એક પાછળનો. આગળનો આલેખ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને MCQ અને SQ માટે તો બહુ જ. આઈ હોપ કે તમને આ લેક્ચર ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.